हेलो माय यूट्यूब फैमिली मारा नवा ब्लॉग में तमारू स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। तो आज આપણે ભાવનગર પાસે ભૂતેશ્વર આવ્યું છે, ત્યાં મેલડી માનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાના છે। તો મારા બ્લોગમાં બના રહેજો। ભૂતેશ્વર આ ભાવનગરથી 20 કિલોમીટર આગું છે, ત્યાં આપણે દર્શન કરવા જવાના છે અને તમને બધાને પણ દર્શન કરાવવાના છે। તો મારા બ્લોગમાં બના રહેજો। હવે આપણે ભૂતેશ્વર જઈ દર્શન કરવા। આપણે હિમાલય મોલ પાસે થઈને જાય છીએ, પણ આજ આપણે હિમાલય મોલમાં નથી જવાનું। હિમાલય મોલ શું કિંમત? આમાં શું કિંમત? આ બિલ્ડિંગ છે ભાડે દે। આ પાણીની ટાંકી છે, આપણે પાણીની ટાંકી પાસે પહોંચી ગયા છે। આપણે હવે લીલા સર્કલ પહોંચી ગયા છે। હવે લીલા સર્કલથી આપણે જવાનું છે। હવે આપણે જો ફાઇનલી ભાવનગર દ્વારા નીકળી ગયા છીએ અને રસ્તે ચડી ગયા છીએ। હવે આપણે ભૂતેશ્વર તરફ જાય છે અને ઇન્ડિયન કંપની આપણે કંપની જોતા જોતા જાય છે। જો આ રોડ ઉપર બહુ તે ફેક્ટરી ને એવું બધું આવેલું છે। આપણે અહીંથી પ્રસાદીને એવું લઈશું। પ્રસાદી લઈ લીધી। આ ગેટ છે મેલડીમાંના, અંદર આપણે દર્શન કરવા જવાના છે। દરવાજામાં કરતા તે પાણીનું બરફ છે। આ બાજુ બોર્ડ મારેલા છે। અંદર કરતા તે છો પહેલા અહીંયા સાંડલા કરવાના છે। આ બાજુ અને આ બાજુ તો આપણે સાંડલો કરી લઈશું। અહીંયા બાજુમાં તે કુંડ છે, આ બાજુ તીર્થો છે, આ બાજુ માનું મંદિર છે, આ બાજુ મેલડી માનું મંદિર છે। હવે આપણે આરતીના ટાઈમે જ પહોંચ્યા છીએ। હવે આપણે અહીંયા આરતી કરીને પછી જવાના છીએ। આપણે જો મેલડી માના દર્શન કરી લીધા છે અને દર્શન કરી લીધું। આપણે મેલડી માં ભૂતેશ્વર આપણે પગી ગયા છીએ અને આ બાજુ જો કુંડ છે અને આ બાજુ જો તીરસુર છે કેટલા, અને આ બાજુ સા પણ ગરમ ગરમ મળે છે। જો અહીંયા સા મૂકેલી છે, આ બાજુ જો કેટલી મૂકેલી છે સાની, અને આવું જો મંદિર છે। જો આ બાજુ અહીંયા શ્રીફળ વધેરવાનો છે અને આ બાજુ જો તીરસુર ને એવું, અને આ બાજુ મંદિર છે અને આ બાજુ દરવાજો છે। આ બાજુ જો મોટી ઘંટી, અને આ બાજુ જો સાની કેટલી પણ છે।
હવે આરતી થઈ ગઈ છે અને આરતી આપણે લઈ લીધી છે અને હવે આપણે દર્શન કરીને ઘેરે જવાના છે. જો આપણે મેલડીમાના દર્શન કરી લીધા છે. આ મંદિર છે અને હવે આપણે ઘેરે જાય છીએ. છોકરા પ્રસાદી લેવા આવ્યા છે. આ ભૂતેશ્વર મેલડીમાનું મંદિર હતું. આવો ગેટ છે. આપણે અહીંયા અંદર ગયા હતા દર્શન કરવા. હવે આ બાજુ આપણે જવાનું છે. મેન રસ્તા પાસે આવો ગેટ છે. ગેટની અંદર આવતા મંદિર છે મેલડીમાનું અને આ ગેટ છે મેલડીમાનો. અંધારું એટલું થઈ ગયું છે કે જો અમે લાઇટો થાય છે તે દેખાય છે. કેવી સરસ રોશની થાય છે ના. જો એટલું અંધારું થઈ ગયું. પાસે કેવી ગાયું હો ઘેરે જાય છે. દિયા હાથમાં એટલે ગાવડા જો આપણે પુલ ક્રોસ કરવી છે. હવે આપણે પુલ ક્રોસ કરી ગયા છે. હવે આપણે ભાવનગર બાજુ જઈએ છીએ. તો આ નજારો એક જો કેવો સરસ મજાનો છે. નજારો છે જો લેટ કેવી મસ્ત થાય છે. રાતનો નજારો જો આ બાજુ મંદિર છે બોસરાજી મંદિર. આ બાજુ જો બોસરાજી મંદિર છે. આ બાજુ જો કેવું સરસ છે. આપણે મંદિરેથી દર્શન કરીને આવીને ઘેરે પોગી ગયા છે. આપણે મંદિરેથી દર્શન કરીને તે ઘેરે આવી ગયા છે અને હવે આપણે ઘેરે આવીને તે હવે આપણે રસોઈ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવી નાખવી. હાડા હાથે આપણે ઘેરે પોગી ગયા છીએ. આપણે મંદિરેથી ઘેરે આવી ગયા અને ભૂતેશ્વર મંદિરે આપણે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરીને આવ્યા. બહુ સરસ આપણે દર્શન થયા છે ભૂતેશ્વર માં મેલડીમાના. અને આપણે આ વિડીયોને એન્ટ આપશું. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.